સિદ્ધાંત એટલે મત બતાવ્યો અને હવે એને પુષ્ટિ કરે છે જે માણસો દોષ દ્રષ્ટિ રહિત થઈને શ્રદ્ધાપૂર્વક દોષ દ્રષ્ટિ અંદર છે ને શંકા હોય ને તો આપણે હામાવાળાને શંકાથી જ જોઈએ. હા, ગામડામાંથી કે છે કે કમળો હોય ને પીળું ભારે, અંદર દોષ દ્રષ્ટિ હોય ને તો હામાવાળાને દોષ દ્રષ્ટિ રહિત થઈને કીધું છે એ અંદરથી શંકા કાઢી નાખો. જ્યાં સોયની અણી જેટલી પણ જો શંકા આવી ને ત્યાંથી શ્રદ્ધા જતી. અને દોષ દ્રષ્ટિ કીધી, આંખ નથી કીધી, દ્રષ્ટિ કીધી. જોવાનો ડોળો કેવો છે, આઉટલુક, દ્રષ્ટિકોણ. તો આ જોવાનો ડોળો કેવો છે એ તારે શ્રદ્ધાપૂર્વક જોવાનું છે. દોષ કાઢીને શ્રદ્ધાપૂર્વક મારા આ પૂર્વ શ્લોકમાં કહેવાયેલા મતને સદા અનુસરે. મેં કહેલા પ્રમાણે તારે એ જીવનમાં ઉતારવાનું, એનું અનુસરણ કરવાનું. તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય. આ મેં જે કહ્યું છે એ આ પ્રમાણે આમાં હાલે તો એ બધા કર્તવ્ય અને કર્મોમાંથી છૂટી જાય. હવે ઘણી વખત શું કહે છે કે આણે કર્મો કર્યા છે તો એને પાપ ભોગવો. પણ ભગવાન અહીં કહે છે કે તારે દોષ કાઢીને, મનમાંથી દોષ કાઢીને શ્રદ્ધાપૂર્વક મારા માટે કર્મ કરે તો એ તને બંધન કરતા નથી, એ તારે ભોગવવાના આવતા નથી. તો ઘણી વખત હું કહું છું, સરહદ ઉપર ઉભેલો હાથમાં મશીન ગન લઈને સામે દુશ્મનના 10 સૈનિકોને મારી નાખે તો પણ એને પાપ લાગતું નથી. શા માટે? કારણ કે એને તો શ્રદ્ધાપૂર્વક મારા દેશનું સીમાડાનું રક્ષણ કરવા મને અહીંયા કર્તવ્ય સોંપ્યું છે ને એ કર્તવ્યમાં 10 હું ખો મારવા પડે ને તો પણ મને વાંધો નથી અને એનું પાપ લાગતું નથી. બસ આ જ વસ્તુ છે. અને એટલે કીધું છે એ મે મતમ મિદમ, એ મે મત ઇદમ શ્રદ્ધાનવંતો અનસૂયંતો. કોઈ પણ વર્ણ, આશ્રમ, ધર્મ, સંપ્રદાય વગેરેનો કોઈ પણ મનુષ્ય જો કર્મ બંધનથી મુક્ત થવા ઈચ્છતો હોય તો તેણે આ સિદ્ધાંતને માનીને એનું અનુસરણ કરવું જોઈએ. હવે અહીંયા દરેકને કીધું છે કોઈ પણ વર્ણ, અહીંયા બેઠા પછી આમ જઈએ ને તો અહીંયા પેલો વિડીયો ઉતરતો હોય ને એમાં આડા આવી જાય, આખા કેમેરો બંધ થઈ જાય. કોઈ પણ વર્ણ, આશ્રમ, વર્ણ એટલે ચતુર્વર્ણ વ્યવસ્થા, આશ્રમ એટલે જીવનના 4 આશ્રમ, વર્ણ બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચતુર્વર્ણ વ્યવસ્થા. એમાં કોઈ પણ વર્ણ, વર્ણમાં તો કલર થાય હો, હા, અને 18 વર્ણ કીધા એ પણ મહત્વનું છે પાછું. એટલે આપણે સનાતનમાં શું સમજવાનું, અહીંયા વર્ણ એટલે આ જ્ઞાન આપનારો, રક્ષણ કરનારો, વેપાર કરનારો અને સેવા કરનારો, આ ચતુર્વર્ણ. આ 4 વર્ણ છે. તો અને આશ્રમ એટલે જોવાની ગૃહસ્થ આશ્રમ, પેલા બ્રહ્મચર્ય આશ્રમ એટલે 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ. આપણા જીવનના 4 વિભાગ છે. 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, ત્યાં સુધી વિદ્યા લો. બ્રહ્મ જ્ઞાનમ ઇતિ બ્રહ્મસ્ય. બ્રહ્મ એટલે વેદ, બ્રહ્મ એટલે ભગવાન અને બ્રહ્મ એટલે જ્ઞાન. તો 25 વર્ષની ઉંમર સુધી તારે જ્ઞાન લેવાનું છે, વિદ્યા લેવાની છે. એટલે એને બ્રહ્મચર્ય કીધું. બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મ એટલે વેદ અને ચર એટલે ફરવું. આ વિચારો લઈને તું નિસ્વાર્થ ભાવે ફર 25 વર્ષ સુધી, કોઈ જવાબદારી નહીં બીજી. પછી ગૃહસ્થ આશ્રમ, આપણા આશ્રમ છે, ઘર ચલાવવું, સંસાર માંડવો. અઘરામ અઘરો છે ગૃહસ્થ આશ્રમ.
પણ એ માણસ કિલો એવો છે ને, બહાર રહેલો પસ્તાય, અંદર ગયેલો પસ્તાય, પહેણેલા પસ્તાય ને વાંઢાય પસ્તાય. લાકડાના લાડવા છે. હા પણ આપણે સલાહ દઈએ ને કે પહેણવા મજા નથી તો તમે હું કામ પહેણા. એ વાતે હાચી, પણ ગોળ ખાધા વિના તો ખબર ન પડે ગળ્યો છે ખારો છે. હા પણ ચાખ્યા પછી જ્ઞાન આવ્યું. પણ એ મહત્વનું છે. ગૃહસ્થ આશ્રમ અઘરામાં અઘરો છે. પછી આવ્યો વાનપ્રસ્થ આશ્રમ. 60 વર્ષ પછી વાનપ્રસ્થ આશ્રમ શરૂ થયો આપણો. 75% ભગવાનમાં ધ્યાન દેવાનું અને 25% વ્યવહારમાં ધ્યાન દેવાનું, ઘરમાં ધ્યાન દેવાનું. એટલે એને વાનપ્રસ્થ આશ્રમ કીધું. અને પછી આવ્યો સંન્યાસ આશ્રમ. એમાં બધી જ હાય હોય મૂકી દીધી, બધું જ કઈ મારે જોતું નથી. ઘરમાં માથું મારવાનું આવતું નથી. ખાવાનો ટાઈમે થાય ખાઈ લેવાનું, સુવાનો ટાઈમ થાય સુઈ જવાનું, અને ભક્તિનો ટાઈમ થાય ભક્તિ કરવાની, બીજું કઈ લેવા દેવા નહીં. આ 4 આશ્રમ. પેલો આશ્રમ તો આ બધે ઋષિઓ બાંધતા ને, એ આશ્રમ જુદો. આ તો આપણે જીવનના 4 આશ્રમ. એટલે અહીંયા કીધું છે વર્ણ, આશ્રમ અને ધર્મ. ધારયતી ઇતિ ધર્મ, જેને ધારણ કરી શકાય એને ધર્મ કીધો. તો ધર્મના અંદર તો સનાતન એક જ છે, બાકી તો બધા સંપ્રદાયો છે. ભગવાન તરફ જવાનો રસ્તો બતાવનાર સંપ્રદાય, બાકી ધર્મ. ધર્મ પાછો કઈ પ્રકારનો? ભગવાન આમાં અર્જુનને કહે છે જ્યારે કે સર્વ ધર્મ પરિત્યજ્યતે મામેકમ શરણમ, આવું ભગવાન બોલે છે. તો હવે એ જ્યારે ભગવાન બોલ્યા ત્યારે ના તો કોઈ સંપ્રદાય હતો, ના તો કોઈ ખ્રિસ્તી ધર્મ, પારસી ધર્મ કે મુસ્લિમ ધર્મ કોઈ નહોતો. આ બધાનો ઇતિહાસ જોઈએ તો 2000 વર્ષથી જૂનો નથી. તો આ તો 5000 વર્ષ પહેલા ભગવાને કહ્યું હતું, સર્વ ધર્મ પરિત્યજ્યતે મામેકમ શરણમ. તો ધર્મનો બીજો અર્થ થાય છે મારી ફરજ, કર્તવ્ય મારું. એને ધર્મ કહ્યું છે. આપણે કહીએ ને પતિનો ધર્મ, પત્નીનો ધર્મ, પિતાનો ધર્મ, પુત્રનો ધર્મ, ભાઈનો ધર્મ, બહેનનો ધર્મ. આ ધર્મનો અર્થ શું થયો? પતિ પત્નીનો ધર્મ જે છે, પહેલાને ઘર સાચવવાનું તો પહેલાને કમાણી કરવાની. આ દરેકના કર્તવ્ય છે. આપણા શાસ્ત્રમાં આ બધા વિભાગ કરેલા છે. તો એ કર્તવ્યને પણ ધર્મ કીધો છે. અને સંપ્રદાય, આનો અર્થ છે રસ્તો. એને આપણે શું કહીએ? પંથ. પંથ કહીએ. પંથ એટલે રસ્તો. તો એ ભગવાન તરફ જવાનો રસ્તો. તો બધા જુદા જુદા રસ્તા બતાવે. કોઈ હાઈવે ઉપર જાય, કોઈ સિંગલ પટ્ટી રોડ ઉપર જાય, કોઈ આડી કેળીએ જાય, કોઈ ઉબડ ખાબડ રસ્તે જાય. આપણે પાવાગઢ ચડવું હોય તો કોઈ રોપેમાં જાય, ડોલીમાં, કોઈ પગથિયા ચડીને જાય, અને કોઈ વાહેથી આડી કેળીએ જાય, પણ જાય તો માતાજી પાસે. એમ આ બધા પંથો છે ને, એમાં આપણા સનાતન ધર્મના 20,000 પંથ છે. સનાતન ધર્મમાંથી લોકો નોખા નોખા પોતાના ધર્મ બનાવ્યા. હકીકત તો આ સાગરમાંથી ખાબોચિયા કર્યા એવું કહેવાય. આદિ ભાષામાં જોવું હોય તો સનાતન સાગર, અને એમાંથી નાના નાના ખાબોચિયા કર્યા. હવે ભાઈ, સાગરમાં જે તરનારો છે એને ખાબોચિયામાં મજા આવે ખરી? એટલે ઘણા છે ને પેલા વાડા કરીને બેસી ગયા, આ મારા ઘેટા ના તારા ઘેટા. હા, કોઈ દુઃખ ન લગાડે હો, પણ મને તેમ લાગે સનાતનમાં તો સિંહસ્થ છે. અને આ વાળા એ ભેગા નથી થવા દીધા હો, એ પાછું નડે. હા, વાળા ભેગા ન થાય. તું કૃષ્ણના વાળો વાળો છો, એ કે તું રામના વાડામાં ન આવી. હા, ઓલા અમુક તો છે. હા, અમુક તો અમુક સંપ્રદાયમાં એવા જતા રહ્યા છે ને કે શિવનું નામ લેવું જાય ને પાપ લાગે ને. એ દરજી પાસે જઈને શિવડાવવું નથી કહેતો, ખીલાવું કે એવું શિવનું નામ નથી લેતો. અરે ભાઈ, અને શિવ આવશે ને તો તારા હાથે ગગડી જાય, ડિસ્ટ્રોયર એનું જ કામ છે. પણ એવે રવાડે સડાવી દીધા, કારણ કે ઓલાના મારા એટલા વાડામાં ઘેટા છે કે એ તું શેનો લઈ જાય. બસ આ આવ્યું એટલે પબ્લિકને સિંહ બનાવવાને બદલે ઘેટા બનાવ્યા.
અને કૃષ્ણ કે છે સિંહ જેવો બને એકે હજારા, સિંહ જેવો બને એકે હજારા. આ પેલો સિંહનું બચ્ચું નાનું હતું ને તે ભૂલું પડી ગયું, એની માંથી છૂટું પડી ગયું, એટલે ઓલા ઘેટાના ટોળામાં બકરાના ટોળામાં ઘૂસી ગયું. એટલે કાયમ આવે ને જાય, આવે ને જાય, એ ટોળા ભેગું બે બે ઓલા બોલે એટલે એ બન્યું બે બે બોલવા. એટલે એની ભાષા તો જુદી, સિંહની ભાષા તો જુદી, પણ ઓના ભેગું રહ્યું ને એટલે એ બે બે કરે. ઓલા બકરા બોલે ને એમ, આથી એટલું સિંહ દૂરથી જોઈ ગયો ખારો આપણા વાળો આમાં ક્યાં ઘૂસી ગયો, અને કે આ માઈ કાગલાને જેમ બે બે કરે છે કે હા. ઈ ગયો, ઓલાને ઉપાડ્યું દાંત મોઢેથી અને તળાવ સુધી લઈ ગયું. આમ જો તું મારા દેવો છો, એક ત્રાળ નાખ દો 1000નું ટોળું હમણાં ભાગી જાય. ઓલો ભાગે બી બીને પકડીને બતાવ્યું, પછી પોતે અવાજ માર્યો કે આવી રીતે ત્રાળ નાખાય, સિંહની ગર્જના હોવી જોઈએ. એટલે આની કોશિશ કરી તો ભાઈ તાજા સમયથી બે બે બોલતો હોય તો જીભ વળતા વાર લાગે. 2-3 વાર પ્રયત્ન કર્યો ને હુંકારો કર્યો ને સિંહે ગર્જના કરીને એમ પોતે ગર્જના કરી. ત્યાં તો ઓલા બકરા ટોળું હતું, હારે હાથ કરતો ભાગી ગયું. એ કે મારું તું કહેતો તેવું ખરું હો, એમાં આપણે બધા છે ને બકરા ટોળામાં બે બે કરતા થઈ ગયા છે. આપણે સિંહ જેવા જ હતા, પણ આપણે ટોળા બદલી નાખ્યા ને એવા ટોળામાં વહી ગયા ને એટલે આપણે હવે બે બે જ કરીએ છીએ. હું સિંહ જેવો છું એવું વિચારતા નથી. ભગવાન એમ કે છે કોઈ ઉભો થા, તને સામે કોઈ ટકી શકે એમ નથી, એકે હજારા. હા, અને આ બધા છે એ ભલે 10-12 છોકરા કરીને બેઠા હોય, પણ એકે હજારા. જો આપણામાં સિંહ જેવી કેવડ હોય ને તો કઈ એના ટોળા ન હોય, પણ આપણે એવા થવું તો પડે. આપણે પછી ડાઉ 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 કરવા માંડીએ ને તો ઓલા કઈ બીવાના નથી. અને એટલે જ સનાતનને ટકાવવું હોય છે ને તો સિંહ જેવી ગર્જના કરવી પડશે. એટલે એમને થોડો શિવાજી પડ્યો છે. શિવાજી, હા, તો એ સંસ્કાર તો એની માએ નાખ્યા તો શિવાજી થાય ને. બાપો તો કમાવામાં પડ્યો હોય. શિવાજીનું નામ લઈએ તો જીજાબાઈ યાદ આવે. અને જીજાબાઈ ક્યારે? જ્યારે શિવો નાનો હતો 2 વર્ષનો, અને જંગલમાં પોતે હતી, આ મોગલો ને અંગ્રેજોનું રાજ હતું, અને ત્યારે સિંહના પગમાં રાણીનો કાંટો વાગ્યો હતો અને એ લંગડો હાલતો હતો ને પગ પાકી ગયો હતો. તો જીજા એની પાસે ગઈ હતી જીજાબાઈ, અને પગ પકડીને અંદરથી કાંટો કાઢ્યો રાણીનો, અને પોતાની ચૂંદડીમાંથી એને સિંહને પાટો બાંધ્યો. જનાવરને પણ પ્રેમની ખબર પડે, હૂંફની ખબર પડે અને ઉપકારની ખબર પડે. તે પછી સિંહ હાયરે શિવો રમતો. પછી સીજાબાઈ ના હોય ને તો પણ સિંહ એનું ધ્યાન રાખતો. હવે જે સિંહના પગમાંથી કાંટા કાઢતી હોય એના છોકરા સિંહ શિવાજી જેવા જ થાય. હા, આ તો ચૂલામાંથી તણખો ઉડ્યો હોય અને સેજ બળતરા થાય તો રોટલો નાખીને ઘા કરીને ભાગે હોય મારી કે તો ત્યાં શિવાજી નો આવે. દણાણાના ડુંગરા બોલે શિવાજીને નીંદર નો આવે, માતા જીજાબાઈ ઝુલાવે, પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને એટલે ગર્ભમાં રહીને રામ લક્ષ્મણની વાત સાંભળી હતી. અટાણે તો ડાગલા જ જોવે ટીવીમાં હવારમાં. તો છોકરા એવા જ થાય. અને એટલે કીધું છે કે વર્ણ, આશ્રમ, ધર્મ, સંપ્રદાય વગેરેનો કોઈ પણ મનુષ્ય જો કર્મ બંધનથી મુક્ત થવા ઈચ્છતો હોય તો તેણે આ સિદ્ધાંતને માનીને અનુસરણ કરવું જોઈએ. આ સિદ્ધાંત મનમાં રાખવો જોઈએ કે મારો અહમ ન આવવો જોઈએ અને મારા માટે નથી. હું મારા પ્રભુ માટે, સંસાર માટે અને દેશ માટે કરું છું, તો ક્યારેય બંધન આવતું નથી.